ભગવાનની જ્યારે ત્યાંથી વિદાય, ત્યારે માં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી છે. કૃષ્ણએ કહ્યું છે, ગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે, ગુરુ એ તત્વ છે, ગુરુ એ કોઈ સામાન્ય શિક્ષક નથી. વ્યવહારિક વિદ્યાઓને જે ભણાવે એ શિક્ષક છે, અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર કરી જીવની આભાને, તેજને ખોલી અને જે તેજમાંથી આ બિંદુ છૂટું પડ્યું છે એ તેજમાં ભેળવવા માટેનું જ્ઞાન જે આપે એ ગુરુ છે. પથ પ્રદર્શક એ ગુરુ છે. પણ એની શરૂઆત શિક્ષક કરે, કારણ કે જ્ઞાનને પામવા માટે થઈને પણ બેઝિક શિક્ષા જરૂરી છે. એટલે જો પાયો મજબૂત હોય તો પછી આ તરફ પ્રયાણ થઈ શકે. માના ગુરુ માતાના ભાવને જાણી ગયા અને ભગવાને સમુદ્રમાંથી જે દીકરો જતો રહ્યો એને પાછો લાવી અને ગુરુને ગુરુ દક્ષિણા આપી છે. કૃષ્ણ કનૈયા. ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ છે. એક જ શ્લોક આપણે ગાઈશું, સ્તુતિ કરી છે ભગવાનની. આમ મહેણા માર્યા છે. આખું ગીત અદ્ભુત છે. 5 ગીત છે ભાગવતજીમાં. એને રાસ પંચાધ્યાયી કહેવાય.